એવો છે કે અમારે ચાલુ દિવસમાં છે એટલે બાકી મારો વિષય છે આપણે કહીએ ને તમારું કામ એને અમલ કરાવવાનો એ કાયદાનો અમલ તમારે કરાવવાનો પણ તમને જ ખબર ના હોય સુપ્રીમમાંથી લોર્ડશીપ આજે એમને કીધું કાયદાને છે ને ફ્રેમમાં પડી ગયું તો તમને મજા આવશે સાહેબ કહે છે કે લગાવી લે પણ આપણે બધા એવું વિચારીએ કે કાયદો કઈ રીતે તૈયાર કરવાનો કાયદોમાં આપણને એવું કે કાયદામાં બની ગયો એ પછી આજે પણ એનું ઇન્ટરપ્રિટેશન થાય છે કે આને મર્ડર કહેવાય કે ના કહેવાય, આને કલ્પેબલ હોમોસાઇડ કહેવાય કે ના કહેવાય, આને લૂંટ કહેવાય કે ના કહેવાય. તો આ ગઈકાલે બનેલો કાયદો તમને આજે એને એક્સપર્ટ થઈ જવાનો છે એવી અપેક્ષા ખોટી છે. એમને કહ્યું છે કે ભાઈ તમે 24/7 24 કલાક તમે જ્યારે પણ જરૂર પડે ત્યારે પોલીસને ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થજો એવી એમને સૂચના આપી છે. તમારે કે અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કે પણ અમે અહીંયા મૂકીએ છીએ અને સરકાર એવો નિર્ણય 1/7/2024 થી સમગ્ર દેશની અંદર નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા આ બધા કાયદાઓની અમલવારી કરવામાં આવી છે. રાજ્યની પોલીસ તમામ કાયદાઓથી માહિતગાર થાય અને એમને પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા ના થાય એનું માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકાર તરફથી આખી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એના સંદર્ભમાં આજે છોટાઉદેપુર ખાતે માન્ય એસપી સાહેબ શેખ સાહેબના અધ્યક્ષસ્થાને આજે આ કાર્યક્રમનું અમે આયોજન કરી અને પોલીસ અધિકારીઓને તપાસની કામગીરીમાં સરળતા રહે અને નવા કાયદાના સંદર્ભમાં એ માહિતગાર થાય એટલા માટે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટો અને નવા કાયદા આ બધી બાબતોની સમજૂતી આપવાનો પ્રયત્ન આજે અમે કર્યો છે અહીંયા.